કા મિત્રો જોયું તમે આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બોટાદ તમને લોયા ધામના ખૂબ વિડીયો દેખાડે પણ આજે લોયા ધામનો તમને સારા એવા પ્રદર્શન જે તમે જોઈ રહ્યા છો મિત્રો છતાં મહોત્સવ 175મો અને સારું એવું પ્રદર્શન અને મેળો અને સંપૂર્ણ વસ્તુ આજે આપણે દેખાડવાના છીએ તો કન્ટિન્યુ આપણા બ્લોગને તમે બને રહેજો હજુ આમાં અંદર જઈ રહ્યું છે ક્યાં કેવું છે મને ખબર નથી પણ જાય છે એટલે તમને બધી વસ્તુ દેખાડી છે હવે મિત્રો આપણે પહોંચી જઈએ કથાનું આયોજન ચાલે છે એ જગ્યાએ પહોંચી જઈએ જોઈ રહ્યા છો તમે પબ્લિક એટલું બધું પબ્લિક છે હજુ તમને જોવા મળશે ફૂલ પબ્લિક અને કેવું પ્રદર્શન છે કઈ જગ્યાએ કયું ગોઠવેલું આપણે પહેલી વાર આવ્યા છીએ પણ તમને દેખાડીશ તમે જોતા રહેજો એની અંદર ગેટની અંદર આપણે મિત્રો પ્રવેશ કરી ગયા છીએ ગેટની અંદર આવ્યા છે ને આ રીતના કંઈક સ્ટોલ છે મટકા ગુલ્ફી બધા નોખા સ્ટોલ છે તમે મિત્રો વાંચી પણ શકો છો શ્રીજી સ્ટોલ કુંડળ સાહિત્ય સ્ટોલ આયુર્વેદિક તમને દેખાડી દો મિત્રો પાયા જઈને જ તે કેવી રીતના સ્ટોલ છે અહીં તમે જો સ્ટોલ હે બધી વસ્તુ મિત્રો મળી રહી છે તે તમને જોવા મળશે શરૂઆતમાં તમે આવો ને તરત જ આ વસ્તુ તમને જોવા મળશે પછી આ આંકીની સાઈડ છે આંકીની સાઈડ આવો એટલે પછી હવે સીધા આપણે જવાના એ કથામાં તમામ વસ્તુ તમને દેખાડતો જઉં છું અને પછી હવળાવળ ધીમા ધીમા ચાલીને જઈ રહ્યા છીએ અને અમારા સાથી મિત્રો પરવીણભાઈ અને નટુભાઈ ને એમ બધા સાથે સાથે આવ્યા છીએ ચીમ છે યાર રસિકભાઈ આનંદ મંગલ ને બરાબર એવું હવે બોટાદ આપણે આવ્યા છીએ પણ એ લોયા ધામના પણ વિડીયો જોશે રસિકભાઈ સત્તરિયાળાથી આપણને મળ્યા છે અને કથામાં બેઠા છે કેવું આયોજન છે સારું એને મજા આવી ને સંપૂર્ણ જગ્યાએ સારા વ્યૂ તમને મિત્રો હું પહેલા દેખાડી દઉં કે કઈ જગ્યાએ શું છે હવે જે એનો ગેટની અંદર જતા જ તમને જે બધા ફોટા રીલું છે બનાવી રહ્યા છે એ દેખાડી દઉં આ તમે જોઈ લો મિત્રો અને આપણે સાંજના ટાઈમે જ આવ્યા છીએ જે ફૂલ બનાવ્યું છે ફૂલની અંદર ભગવાન અને ગજા છે આની અંદર મિત્રો અમુક આપણને ખબર હોય એ વસ્તુ બોલીશ બાકી વધારાનું તમને ખબર છે કે આપણે બોલતા નથી હવે મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિર આપણે બોટાદ આવી ગયા છીએ અને સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર રહ્યું ગોપાળાનંદ સ્વામી હવેલી કેવી રીતનું મંદિર છે એ દેખાડી રહ્યો છું કેવી રીતનું શણગારેલું છે અને મેળામાં મિત્રો જવાનું છે અને તમને પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં આવી રીતનું મંદિર છે અને પબ્લિક આવી રીતનું છે આ જગ્યાએ ગેટની અંદરથી તમે ગામમાંથી આવો આ જગ્યાએ ગેટમાંથી આપણે અંદર આવી ગયા છીએ અને આવી રીતનું કંઈ શણગારેલું છે મંદિર જો અને આપણે ઉપર પણ જઈ રહ્યા છીએ ધીમે ધીમે હવે મંદિરના પગથિયા છે બધા ગાયો જઈ રહ્યા છે આપણે પણ ઉપર ચડી રહ્યા છીએ મિત્રો પગે લાગવા જઈ રહ્યા છીએ અને જે કથાનું આયોજન ચાલુ છે એ પણ જાતા તમને ગણપતિ બાપાના દર્શન થઈ જશે પછી આપણે મંદિરની અંદર ભગવાનના દર્શન કરશું જે મિત્રો ખાસ કરીને આપણે કથામાંથી મંદિર આવ્યા છીએ મંદિર તમને દેખાડી દઉં ગામમાં બોટાદ ગામની અંદર મંદિર આવેલું છે અને પછી આપણે મેળામાં અહીંથી જવાના છીએ મેળો પણ દેખાડશું ભગવાનના દર્શન કરી લો પછી આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર થોડાક મિત્રો વખતે આવી અને તમને દર્શન કરાવી દઉં કે કથાનું કેવું બનાવેલું છે ને કેવી જગ્યા છે અને કેટલું પબ્લિક છે એનું મિત્રો મેળામાં આવો એકવાર 25 તારીખનો મેળો ચાલુ થઈ ગયો છે અને 31 તારીખ સુધીનો છે એ રીતનું બધું પબ્લિક છે મેળાની અંદર ફરતો તમને વ્યૂ દેખાડી દઉં અને આ જગ્યાએ પણ ફોર વ્હીલર બધી વાહન પાર્કિંગ છે
જોઈ રહ્યા છો જમવાનો સ્ટોલ છે. આ જગ્યા પણ ખૂબ જ ગર્દીને કારણે આપણે અંદર નથી જઈ રહ્યા, પણ તમને અહીંથી દેખાડી દઉં કે કેટલી બધી પબ્લિક છે અને કઈ જગ્યાએ છે. આ જોવો તો આ કણે 10-20 રૂપિયાનું ટોકન આપણને પ્રસાદી મળી રહી છે અને બહુ ગર્દી છે મિત્રો, એટલે ત્યાં આપણે નહીં જઈ શકીએ. અહીંથી આપણે તમે આવો ને ગેટ અંદર આવો ને તરત તમને મળી રહે. આ જગ્યાએથી આપણે હવે મિત્રો આપણે જવાના છીએ મેળાની અંદર. 4 નો તમને કહી રહ્યો છું તો મેળામાં જઈ રહ્યો છું. કથા જોઈ અને પ્રસાદીનો હોલ તમે જોયો અને ખૂબ સારો અને જાજો એવો પબ્લિક છે. જય સ્વામિનારાયણ. આપણે આજે આવીએ છીએ અને ઘનશ્યામભાઈને મળી રહ્યા છીએ. બોટાદ આપણે સ્ટોલ લઈ લીધા છીએ. તો ઘનશ્યામભાઈ આનું આપણે થોડુંક કહેજો કેવું આયોજન છે અને કઈ રીતનું છે. હું સરદાર મંદિરનું સાહિત્ય સ્ટોર સંભાળું. આપણી પાસે ગ્રંથોમાં છે, આ બધા ગ્રંથો છે. 35 થી 40 ગ્રંથો છે સ્વામિનારાયણ ભગવાનના, કેમ કે વચનામૃત, શિક્ષાપત્રી, પછી કલ્પતરુ, અલગ અલગ ગ્રંથોમાં છે. અને પૂજાની ટોટલ સામગ્રી આપણી પાસે મળી જાય છે, દિવેટિયાથી લઈને બધું. તમે જોઈ શકો છો. તો આ સાઈડ છે ઠાકોરજીની મૂર્તિ છે, વાઘા છે બાલુડાના હે ને. આ પિત્તળની આઈટમો બધી રાખવી. દિવેટિયા છે, કંડળી છે, આ બધી લીલા ચરિત્રોના છે ફોટા, બધી અલગ અલગ વેરાયટી. ડિજિટલ કાઉન્ટર, માળા, ગૌમુખી, આ વેરાયટીમાં બધું છે. આ ઠાકોરજીની મૂર્તિ છે, વાઘા મળી જાય છે, છડી, અલગ અલગ ઘરેણા, ઠાકોરજીના ટોટલી વસ્તુ આપણી પાસે મળી જાય છે અવેલેબલ. અને એમાં હું તમને એક નવી લેટેસ્ટ વસ્તુ બતાવું. આ છે હરિકૃષ્ણ મહારાજ. એ 3D મૂર્તિ કહેવાય. કોઈ પણ સાઈડથી તમે જોવો એટલે તમને એમ થાય કે મારી સાઈડ જ જોવે એ રીતના એંગલથી. બીજી વેરાયટી આ નીલકંઠ વર્ણીની છે. એમાં પણ એ રીતે જ આવે 3D મૂર્તિ. કોઈ પણ સાઈડથી તમે જોવો એ રીતે જ આવે. એ ભક્તો માટેના સ્ટોર છે. ચુંદડી એની માટે માટેના ઘરેણા છે, કડા છે. આ આખો આપણો સાહિત્ય સ્ટોર છે. અહીંથી તમે જોઈ શકો છો કે ગેટની અંદર ગરતા જ આપણો સ્ટોર આવી જાય. મિત્રો જે આપણા કથામાંથી હાલતા ત્યાં અને રોડે ચડ્યા છે, જે ગરડા રોડ કહેવાય છે. બોટાદ ગમે ત્યારે આવો ગરડા રોડની અંદર અમે આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર. મિત્રો મેળાની મોજ કરવા જઈ રહ્યા છીએ. તમે અમારા ઘનશ્યામભાઈને હમણાં એમનો સ્ટોલમાં અંદર કંઈ વસ્તુ લેવી તો જઈજો. સારું રિઝનેબલ આપે છે વસ્તુ. અને અમે જઈ રહ્યા મેળામાં ખૂબ ગરદી હોય તમને રોડની અંદર જ દેખાડી દો. અમારા સાથી મિત્રો આગળ વહી ગયા. જોવો તમે આ રીતનો રોડ છે અને આગળ મેળો તમે હટતે પહોંચ્યા એટલે મજા આવી ને. હવે ઠેઠ પહોંચી ગયો છું મેળા પાસે અને રોડેથી આવી રીતનો મેળો થોડોક છેટો છે. મેળો અને જોરદાર વ્યૂ મળી રહ્યો છે મિત્રો. એની અંદર જઈને ફૂલ મોજ કરવાની છે. અને આ રોડની ટચ મંદિરથી આગળ આવો એટલે તમને મેળો જોવા મળે છે. કેવો ચકડોળ છે જોવો તમે. ચકડોળની એકવાર તમે લાઈટો જોઈ લો મિત્રો. બધા માણસો જઈ રહ્યા છે પણ ટાઈમ એવો નથી, થોડું ગરદી ઓછી હોય ને મેં કે આપણે જઈએ. આવી રીતે ગમે ત્યારે આવો ભૂલ કરતા નહીં. ઘણા બધા મંદિરે તો પાછા વળી જાય કે મેળો ક્યાં છે. તો આ જગ્યાએ આપણે મેળો છે. આ રોડે તમે જોઈ રહ્યો બધા. અને ખાણીપીણી વાળી વસ્તુ પણ મળી જાય છે બધી. અને પ્રસાદીનું પણ ચાલુ છે. તમને પ્રસાદીના સ્ટોલ મેં દેખાડ્યા. હવે આપણે સીધા મેળામાં અંદર જઈને મળશું. આવી ગયા છીએ અંદર રોડેથી આવી ગયા છીએ અંદર અને મેળામાં જઈ રહ્યા છીએ. આ ગેટ છે, દરવાજો આપણે ટેપી દઈશું. અને અમારા મિત્રો આ બાજુ ચડ્યા એટલે આ બાજુ આપણે જવાના છે. મેળાની અંદર બધા સ્ટોલ વસ્તુ વેચવા માટેની. મેળાની વસ્તુ તમારે લેવી હોય તો બધી વસ્તુ મળી રહી છે મેળાની અંદર. ઠેઠ આપણે અંદર પ્રવેશ કરી ગયા છે. કોટ ને મોજા ને ટોપી ને રૂમાલ. આપણે ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ છે આપણી યુટ્યુબ ચેનલ. હવે આપણે ધીમા આગળ જઈ રહ્યા છીએ. કેવા મિત્રો મેળાનો વ્યૂ મળી રહ્યો છે બોટાદની અંદર. ઘણા બધા મિત્રો આપણે કહેતા હતા કે બોટાદનો મેળો દેખાડો. આપણે લોયા ધામના મેળા ખૂબ જોયા. તો આજે સ્પેશિયલ આવી ગયા છે બોટાદ. બધા ચકડોળમાં પણ બેહવાના છે. મેળાની અંદર મિત્રો જેવા સરસ મજાના ગીત વાગે છે પણ આપણે સંભળાવવાનું ન એકીએ, કારણ કે કોપીરાઇટ આવે. ન કરે ભૂવા પાણી કરવા ગયા હતા ને
હુવા મારા ને આવા બધા ગીત વાગી રહ્યા. મેળાની અંદર ધબધબાટી બોલી રહી છે અને બધા એવા મોજમાં અને જલસા કરી રહ્યા છે. તમે જુઓ બધી રાઈડું ચાલુ છે, જે ચકડી છે, રેલવે છે અને મગર છે અને આ ચકડોળ તમે જુઓ કેવો ચકડોળના લાઇટોથી શણગારેલો મિત્રો. એની અંદર આપણે બેહવાના છીએ એ પણ તમને હું દેખાડવાનો છું. હજુ બેહવા પણ જવાનું છે અને ધીમે ધીમે હવળા ચાલીને જઈ રહ્યો છું. અને બ્રેક ડાન્સ તમે જોઈ રહ્યા છો મિત્રો. બ્રેક ડાન્સ છે અને આડી ચકડી છે. મેળો બોટાદનો મેળો તમને કીધું કે કેવો તમને મેળો લાગે છે એક તમારા પાસે કોમેન્ટ કરજો. અને આ તમે જોઈ રહ્યા છો બીજો ચકડોળ. 2 ચકડોળ છે. અમે આવી ગયા છીએ. છોકરા પાણીની અંદર હુડકા લઈને તરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો. અહીંયાથી આગળ આવો તો રેલવે તમને જોવા મળશે પાછી, જ્યાં નાના છોકરા માટેનું છે મિત્રો. આપણને બેહવા ના પાડી. મેં પૂછ્યું હતું કે મને બેહવા દીજો, તો કે નહીં, નાના છોકરાને આમાં બેવરાવાના આવે, મોટા નહીં. તમારે બેવું ચકડોળમાં વયા જાવ કે. તો આપણે ગરડા રોડે બોટાદની અંદર મેળો તમે જોયો, તમને દેખાડી રહ્યો છું. અને વારંવાર મિત્રો હું તમને લોયા ધામના વિડીયો દેખાડતો હોઉં છું, પણ આજે બોટાદ આવી ગયા છીએ સ્પેશિયલ. તો બોટાદનો મેળો કેવો છે એ દેખાડી રહ્યો છે. અને ચકડોળની અંદર મિત્રો જવાની મારી ફૂલ ઈચ્છા છે, પણ થોડીક બીક લાગી રહી, કારણ કે ચકડોળમાં હું બેહતો નથી. આમ તો ચક્કર ચડે, પણ તોય બેહવા તો જઈશું જ. આ મેળામાં આવ્યા છીએ તો ચકડોળમાં જવું જ પડે. લીધી છે મેં ટિકિટ. ચકડોળની અંદર ત્રણેય મિત્રો કે સાથ જઈ રહી ચકડોળ છે. તમને આખો વ્યૂ દેખાડી. હવે તમે જોવો એનો વ્યૂ. ABCD ના અક્ષર જા રે એમાં મને ગમે એક તું. આવા તો મિત્રો ગીત વાગી રહ્યા છે ને હવે જઈ રહ્યો છું ચકડોળની અંદર ચડી રહ્યો છું. અને ગીત સંભળાવવાનું મને તો ઘણું બધું મન થાય છે, પણ સંભળાવતો નથી અને ચડી રહ્યો છું ચકડોળની ઉપર. કારણ કે મિત્રો ચકડોળની અંદર પહેલી વાર બેહી રહ્યો છું. ખાસ જોવાનું ભૂલતા નહીં કેમ થાય છે. ચકડોળ ઉપર ચડવું પછી ખબર પડે કે કેમ લાગે અને કેમ થાય છે. કારણ કે ધીમે ધીમે જઈ રહ્યો છું અને પબ્લિક અત્યારે હા ઓછું છે. એક ખાનાની અંદર માણસો છે 10 જણા બેઠા છે. આખા ચકડોળની અંદર ઝાઝા માણસો નથી. મારો વારો આવી ગયો છે. હું એમને કહું છું તો મને કે બેસી જાવ, કોઈ વાંધો નહીં, કે ઊભું રાખવાનું ન કહેતા. હવે મિત્રો ચડી ગયા છે ચકડોળમાં ઉપર ઠેઠ. અને આ પરુણભાઈ છે મિત્રો. અધર જઈ અને બીક લાગે તો હજુ થોડુંક કેવરાવ છે, કારણ કે આજથી તમને વ્યૂ દેખાડું. હવે ઓહો મિત્રો આ આખો મેળો છે, તમે જોઈ લો. અને ચકડોળ ચડ્યો છે ચકડીએ. બહુ ચકડીએ ચડાવે પછી કેવરાવ છે. બાઈકી આવી ગયો. મિત્રો યાર ડર લાગી રહ્યો, ડર. મિત્રો મેળામાં તમને ચારનો ક્યાં તો મેળાની કેવી ધૂમ મચાવી આપણે. અને મેળો પણ તમે જોયો. હવે બહાર આવ્યા છીએ. હવે સારું 2-4 વસ્તુ તમને હું દેખાડવાનો છું, પછી દેખાડીને હવે આપણે અહીંયા આપણો વિડીયો કદાચ પૂરો કરવાનો થશે. પણ તમને દેખાડી દઉં મિત્રો, કન્ટિન્યુ તમે બના રહેજો. આ જગ્યાએ આપણે મિત્રો ઉતારાના સ્ટોલ છે, જે તમને દેખાડી દઉં. જે સેલિબ્રિટી હોય, સાધુ સંતો હોય, સાધુ સંતોના તો નહીં હોય મિત્રો, પણ સેલિબ્રિટીના અહીંયા સ્ટોલ છે. તે બધાને ઉતારા આપી દેશે. અને આવી રીતનો જોગાન છે કંઈક એ દેખાડી દઉં. અને આ મેળોનો મિત્રો કેટલો ધૂમ મચાવી અને ફૂલ મોજ એન્જોય કરી અને બહાર આવી ગયા છીએ. હવે મિત્રો આપણે વળ્યા છીએ, તમે જોઈ લો. આ લક્ઝરી ભરીને બધા હતા અને અંદરનું સારું એવું પ્રદર્શન દેખાડ્યું તમને. આ જગ્યાએ આપણે ચાલુ કર્યું હતું ને હવે આપણે પાછા વળ્યા છીએ, જે જઈ રહ્યા છીએ રોડ કાંઠેથી ઘર તરફ. અને લક્ઝરી માણા આવવાનું જો કેટલું પબ્લિક બધું નીકળી રહ્યું છે ગરડા રોડ બોટાદની અંદર. સારું આયોજન જોવો તમે. પબ્લિકને બધાને એક બાજુ રોડે કરી રહ્યા છે. હવે મિત્રો ફરી મળીશું નવા વિડીયો કે સાથ. અને તમે જોયું ને કેવું સારું સુંદર અને સારું પ્રદર્શન હતું. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. જો પબ્લિકને બધાને એકલટા કરી રહ્યા છે, એટલે ખૂબ જ ગર્દી થાય છે મિત્રો. તમને મજા આવી હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ફેસબુકને જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરજો, કારણ કે સંપૂર્ણ વ્યૂ તમને દેખાડે.